થોબડા देखो इसका थोबड़ा હું તમારો છે નથી બોલતી એમ તો નથી બોલતી તો ન હું? બોલાવવાના હોય ન બોલતો હોય ન બોલાવવાના હે વાત કરવાળો કોણ છે એવું નહીં. હે દાંત કેમ કાઢશે મારો બાજો બાજો પાછી કોણ પાછી? પોગે જરાક તમે રેવા દે તમને નહીં પોગ મિલે ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે તમારું એક સરસ મજાના બ્લોગમાં તો શું કે મારી યુટ્યુબ ફેમિલી આજે મારું ગળું થોડુંક બેઠેલું છે મારો અવાજ આમ થોડોક ફરી ગયો છે હું નાકમાંથી બોલતો એવું લાગે છે અને તમને એવું લાગતું છે કે આ પાછળનું બેકગ્રાઉન્ડ શું છે તો પાછળનું બેકગ્રાઉન્ડ હું ધોબીઘાટમાં નથી અને તમે બધા ધોબીઘાટમાં નથી આવ્યા એ છે ને આ જો આ બધું મારા ઘરનું મારા ઘરમાં છે ને દોરી બાંધેલી છે એટલે તમને એવું લાગે છે કારણ કે હું ઘરે જ છું અને હું કામેથી આવ્યો આજે કાંઈ બ્લોગ બનાવવાનું કાંઈ મન હતું નહીં પણ મેં કીધું લાઈને શૂટ કર્યું થોડુંક એવું કારણ કે વાતાવરણ એવું મસ્ત થઈ ગયું ને તો મને એમ થયું લાઈ શૂટ કરવું જોઈએ ના અહીંયા તો અમારા મિલનભાઈ એક વસ્તુ નોટિસ કરી કપડાં ચેન્જ કાંઈ નહીં આ બધું શેના કારણે છે ને હું તમને દેખાડું મારે બહાર જવું હતું એના માટે આ બધું આ ઘરમાં કેમ દોરીયું લટકાડે છે તમને ખબર જ હોય પણ તોય હું દેખાડીશ તમને અને તમારે જોવું પડશે મિત્રો બહાર આવી ગયા ને જો આના કારણે હતું બધું તો બહાર કેવો મોસમ મસ્ત મજાનો થઈ ગયો અને વરસાદ આવી ગયો એટલા માટે અમારે કપડાં છે ને ઘરમાં સૂકવવા પડે સમજુ સમજાણો સમજ્યું નહીં સમજાણું આ મારું રેનકોટ છે તમે પાછળ રહો ને આને તમે ઓળખતા છો ઓળખેસ તે ને બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી મને તો ઓળખો છો ને બધા હું હોય જ તે પહેલા એટલે હવે આ તું તો હવે આ ગાંહડો ભરીને પડ્યા છે ને કે ચિરાગ તો અટશે નહીં મારું જ કામ છે એટલે હું કરી નાખું તો કાંઈ નહીં મસ્ત મજાનું વાતાવરણ છે અને તો આપણે તો કામે જ જવાનું છે કારણ કે રેનકોટ એટલા માટે જ છે કામે જવા માટે તમે જાઓ છો ને રેનકોટ ઓઢી નહીં પહેરી કામે અને અહીંયા આશો પાલો છે મસ્ત ને નીચે અને અમે રહ્યું છે બીજા માળે ત્યાં વરસાદ આવે છે વરસાદ એટલો બધો જ નથી આવતો થોડો થોડો આવે છે તમારે શું કહીશું મોડો કાઢો મળો એ કામ કરવા મને નકર રોજ લાવવા મળશે બસ ક્યારેક લઈ આવી દે પછી મને હું થાય હું ઉટકી નાખું એમ હું ઉટકે નહીં એટલી બધી દયા પછી મને નથી આવતી એ તો ખાલી કહેવાનું હોય અહીંથી તો જોવા કહ્યું એના કારનામાં એવા છે આપણે આમ પાછળથી બેકગ્રાઉન્ડમાં ન આપણે સામું ન કરે બધું પાછળથી બધું કરે એટલે હું તો દેખાય નહીં મારા મમ્મી તો અહીંયા છે કચરા પોતા કરી એવી છે કચરા પોતા કરે છે એ આજથી માથું જોયું. એટલી દર્દ લાગશે. મારા દાંત કાઢે છે અને દાંત મારા કઢાય નહીં તું- દાંત કરવાળો કોણ છે એવું નહીં. હે? દાંત કેમ કાઢશે મારો? એવું દાંત પકડ ચાલે તો એવું નહીં. કેમ કાઢે? હે? બાજો બાજો પાછી કોણ પાછી? પોગે જરાક તમે રેવા દે તમને નહીં પોગ મિલે ભાઈ પોગી જાય આને કાલ મજા નથી જો આને આને મજા નથી કાલ કાઢી ગયો. આ ઈસ છે માણસ જેને કાલ મજા નથી આ જો બથોડા લે બધો આન લેતો હા. મને એમ કહે છે તું આ કેમ કપી ઓલો વાહ, નહીં. અરે છે ભાઈ ટૂંકા ટૂંકા સાંજે કાઢ આમ? કઈ જાય? ચકડી મારે જો. વાહ, જો. એવું વાયલા કરે મિત્રો જમવાનું અમારે છે કારખાને અને ભજીયાનો પ્રોગ્રામ છે તો શેઠે અમને ભજીયા ખવડાવ્યા જમી લે આ મારા ભૂરાભાઈ છે અને આ દાબી ગયા અડધું પોણું. આ અમારા મેનેજર નાસ્તો કરીને જમીન વરસાદ આવી ફૂલે ફૂલ इधर भूरा भाई खड़े होइंग भूरा भाई सामने देखेंगे આ તો ઓલી સેલિબ્રિટી હોય એવું કરે છે આ તો ઘરે આવ્યા મિત્રો अपन पल्ली गया कपड़ा भीना भीना हो गया है ऐसे नहीं दिखाई देगा क्योंकि काला पैंट है
वाइट शर्ट है, थोड़ा थोड़ा फीका फीका दिखता है, लेकिन अपन फाइनली घर पर आ गया। और घर पे आके देखो इसका थोबड़ा, थोबड़ा देखो इसका थोबड़ा। હું તમારો છે નથી બોલતી એમ તો નથી બોલતી તો ન હા? બોલાવવાના હોય ન બોલતો હોય ન બોલાવવાના હોય आज क्या બધા બાતો છો? હવાર બપોરે મિલ્યો બાતો તો અત્યારે હું નહીં તું. એમાં કોણ મિલનભાઈ એકલા હતા હું એકલી બાજવાનું કોણ સબ્જી છે નહીં બને સબ્જી, ટમાટર, ડુંગળી આજ અને તમારે શું ને બેંગન, બેંગન કા ભરતા. તમારે નથી ઓળો બને છે. જમવાનું એટલે હા, તમારે નથી જમવાનું એટલે આમ સારો પ્રોગ્રામ કરો એ એક વસ્તુ છે તને એ ખબર છે હું સારું હું ખાઈને આવ્યો છું ઈ? મોઢું બગડે બગડે ને બગડે, કારણ કે એને ખબર છે કે હું કાંઈક સારું ખાઈને આવ્યો હોય, નહીંતર હું ઘરે ખાતો નથી. તમે એક જ વિચાર કરો. મિત્રો ક્લોઝ, મેટર ક્લોઝ થઈ ગયું છે, સમાધાન થઈ ગયું છે ફાઇનલી. જોવો તમે હવે લીંબુ લીંબુ માથે દાજ ઉતારશે. ચાલો કોમ્પ્રોમાઇઝ. એટલું જ છે. તમે સેફ રાખો. એ જીણી જો જો અમારા ઘરે મહેમાન આવ્યા છે, નાના આવ્યા. આનામાં જો તારું નામ શું છે? નામ બોલ. હા અબ્બા, એટલું જ આવ્યું ને અબ્બા. એ ઉપવાસ ઉપવાસ હાલે છે. અબ્બો જુબ્બા ડબ્બા હાલે અહીંયા ભાગ ખાવો હોય તો એ હાલ. શું ખાવું છે તારે? ભાગ ભાગ ખાવું છે ને? હાલો મિત્રો લાલચી છે એટલે લે જોઈ લો એમાં શું છે ને એ ફ્રીજમાં. ફ્રીજમાં કઈ પડ્યું છે? લાલચી છે હા હા. શું છે? ડ્રેગન. અને અકેલા આપી દે. એને કાંઈ નથી દેવાનું શરદી થઈ ગઈ મમ્મી કી જાય ડ્રેગન થી શરદી ન થાય એટલે ડ્રેગન મળશે. તારે આપી દો મેડમ. મમ ખાવું છે હે ઓ મિત્રો મિત્રો ડ્રેગન છે, આમાં બે છોકરા ખાશે. એક આ મોટા, એક આ નાના. અબ્બા 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 આપો એમ ફટાફટ આપો આપો લો. દાંત કાઢા જોર જોરથી. ક્યુટી ક્યુટી ક્યુટી. સમજાય નામ શું છે તારું? ડેનિસા. ડેનિસા નામ છે તારું? અરે કદુડી એવું થઈ બોલી તું અરક પદોડી છે, તું હમણાં જ ખાય. જો અડધો અડધો ભાગ પડશે બે, હમણાં બે ખાઈ લેશે અડધું અડધું. કાંઈ ચાલો એ ખાઈ લેશે, આપણે ઘડી કરી લઈએ આરામ, કારણ કે જમવાનું જે બને છે એટલે. તમારું નથી બનાવ્યું આપણે એટલે જમવાનું બને છે એટલે મારે જમવાનું નથી, પણ એને જમવાનું તમારી જમવાનું તો છે ને, એમે તો ભેગું નહીં થાય. એને બને રીંગણા વાળો હતો આમાં, ને અમારે તો બની ગયો. ચાલો બની રહી. મારા મમ્મી શું કરે છે? નાનું છોકરું છે પણ કેટલું સમજે છે, કચરાના ડબ્બામાં જ કચરું નાખે. હા ને મોઢું તો દાંત, મોઢું તો મોઢું કેવું થઈ ગયું છે? તેની નસીબ કરતા આ બગડે જીભ દેખાડો. હા મિત્રો આપણું બેંકમાંથી કુરિયર આવી ગયું છે. જોઈ આમાંથી હું નીકળે છે. હું એ તો કે હા દેખાડો નહીં કીધું અબ્બા અરે કદુડી જીભડે ગઈ તો એક ખાતાનું બેંકનું છે. બોક છે, બોક એમાં કાંઈ નથી. અમે ગયા હતા બહાર ને બહારથી આવી ગયા છે, વાગ્યા છે 11 વાગ્યા, એટલે હવે આરામ કરીશું, સુઈ જઈશું. તો આશા કરું છું તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગ સાથે. ચાલો ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.